નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 16થી 22 જુલાઈ 2026 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે, વરસાદની સંભાવનાઓ બાબતની માહિતી વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને વાવણીના પ્રારંભ બાદ મેઘરાજાએ વિરામ નથી લીધો, પરંતુ આગામી દિવસોમાં પણ ધીમી ધારે ચોમાસું માહોલ જાળવી રાખવા મક્કમ દેખાઈ રહ્યા છે મેઘરાજા। ત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ બુલેટિન અનુસાર જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલના વાચકો અને ધરતીપુત્રો માટે રાહતના સમાચાર આપતા 16થી 22 જુલાઈ સુધીની આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે હાલમાં ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ઓડિશા અને તેને પશ્ચિમ બંગાળના કાંઠે એક શક્તિશાળી વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જે આગામી 2 દિવસમાં દેશના મધ્ય ભાગો તરફ આગળ વધશે। તો આ સિસ્ટમની પરોક્ષ અસર અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર નીચલા ટ્રોપોસ્ફિરમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં ભેજ જળવાયેલ રહેશે। આ ઉપરાંત બંગાળની ખાડીમાં મધ્ય પૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાયેલ ટ્રફ રેખા અને આગામી 19 જુલાઈથી ઉત્તર પશ્ચિમ ભારતમાં સક્રિય થનારા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યમાં વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ બનેલું રહેશે। ત્યારે અશોકભાઈ પટેલ આગામી અઠવાડિયા વિશેની માહિતી આપતા જણાવે છે કે આગાહી અઠવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં મેઘરાજાની પધરામણી વધુ પ્રબળ રહેશે, જ્યાં મોટા ભાગના દિવસોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને કોઈ જગ્યાએ ભારે વરસાદ હેલી જોવા મળી શકે છે। જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના ગુજરાત રિજનના ભાગોમાં ક્યાંક વરસાદની સ્થિતિ પૂર જેવી સ્થિતિ સર્જાય તેવો ભારે વરસાદ ન હોવા છતાં પણ અમુક દિવસોમાં આહલાદક વરસાદી ઝાપટા હળવો વરસાદ અચૂક વરસશે। તો આ ઝાપટા પાકને નવું જીવનદાન આપશે અને પવનની લહેરો સાથે વાતાવરણમાં સુંદરતા ઠંડક પ્રસરાવશે। આમ રાજ્યમાં કોઈ મોટું સંકટ નથી, પરંતુ ખેતી અને આબોહવા માટે અનુકૂળ એવો મધુર ચોમાહાનો માહોલ યથાવત રહેશે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો છૂટીછવાયા વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ઝાપટા અથવા તો હળવા વરસાદ સ્વરૂપે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજનના ભાગોમાં જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર થોડું વધુ રહે તે પ્રકારની શક્યતાઓ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે।